પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલમાં ઉનાળાની તપતી ગરમીમાં વેદાંત સેવા સમિતિ દ્વારા ઠંડી છાશ વિતરણ સેવા યોજાઈ. કલોલ શહેરમાં વધી રહેલી ઉનાળાની તપતી ગરમી વચ્ચે માનવ સેવાના ઉમદા હેતુ સાથે પૂજ્ય સંત શ્રી આસારામ બાપુની દિવ્ય પ્રેરણાથી યુવા સેવા સંઘ અને યોગ વેદાંત સેવા સમિતિ કલોલ દ્વારા ભવ્ય ઠંડી છાશ વિતરણનું કાર્યક્રમનું આયોજન તારીખ 10મી મે 2026ના રોજ કલોલ ખાતે ખૂણી બંગલા 4 રસ્તા પાસે કરવામાં આવ્યું હતું. યોજાયેલ આ સેવા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકોએ લાભ લીધો હતો. ઉનાળાની કડકડતી ગરમીમાં લોકોને ઠંડક અને રાહત મળે તે હેતુસર આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં વહેલી સવારથી જ સેવાભાવી કાર્યકરો, સાધક ભાઈ બહેનો, માતૃશક્તિ યુવા ધન સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા. કાર્યક્રમ દરમિયાન હજારો લોકોને ઠંડી અને સ્વાદિષ્ટ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીથી વ્યાકુળ બનેલા લોકો આ માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન સેવા સાથે સંસ્કાર અને માનવતાનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સેવા એ જ સાચી સાધનાના ભાવ સાથે આયોજિત આ સેવા યજ્ઞમાં જોડાયેલા સેવકો દ્વારા નિસ્વાર્થ ભાવથી પોતાની સેવાઓ અર્પણ કરવામાં આવી હતી. સમાજમાં માનવતા, પરોપકાર અને સહયોગની ભાવના વધુ મજબૂત બને તેવા આશય સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સેવાભાવી કાર્યકરોએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં રસ્તા પર પસાર થતા લોકો, મજૂર વર્ગ, વાહન ચાલકો અને સામાન્ય નાગરિકોને થોડી રાહત મળે તે હેતુથી આ પ્રકારના સેવા કાર્યક્રમો સતત યોજાતા રહે છે. સમાજ માટે ઉપયોગી અને લોકહિતના આવા કાર્યો થકી લોકોમાં પરસ્પર પ્રેમ, સહકાર, સેવા ભાવનાનો વિકાસ થાય છે. આ કાર્યક્રમમાં જોડાયેલા સાધકો યુવા ધનને સંપૂર્ણ શિસ્ત અને સમર્પણ સાથે સેવા આપી હતી. સમગ્ર આયોજન દરમિયાન સેવા, ભક્તિ અને માનવતાનો અનોખો સમય જોવા મળ્યો હતો. સ્થળ પર જ પસાર થતા અનેક લોકો પર સમિતિના આ સેવા કાર્યને બિરદાવ્યું હતું અને ગરમીથી ઠંડક આ સેવા બદલ આયોજકોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. યોગ વેદાંત સેવા સમિતિ અને યુવા સેવા સંઘ દ્વારા સમયાંતરે સમાજ હિત અને માનવ કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ છાશ વિતરણ કાર્યક્રમ પણ તે જ સેવા પરંપરાનો એક સુંદર ભાગ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આયોજકો દ્વારા તમામ સેવકો, સાધકો અને સહયોગી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.